પોઝિટિવ વિચારવું જ નથી એને શું એમ નેગેટિવ વિચારો હોય એને તમે સમજાવી ન શકો એને ઊંધું જ લાગે બધું ગમે એટલે આપણે કંઈ તો આટલું પ્રોગ્રામમાં આપણે ગમે એટલી મજા કરી તો આમ મજા આવી પણ આમ બધું ગરમી બહુ હતી લે એ આપણી વાતની વાત છે એની ચિંતા ન કરવી આપણી પાસે જે છે હું તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની જમીરની આવી બધી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશની સતી નારીઓ આવી છે અમારા દેશના મહાપુરુષો આવા છે અમારા દેશના દાતાર અને સુરવીરો આવા છે એની વાતુના કોથળા ખંભે લઈને ફરી છે અમારા ગીત નબળા ન હોય ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય ઈ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે ઈ ધરતી છે ભલા માણસ ઈ ક્ષત્રિયાણી ઈ રાજપૂતાણી જય ભવાની અને હર હર મહાદેવ કરતા અગ્નિમાં કૂદી પીડ્યા હોય આજ પણ હું એક બોલ્યો છું આપણે પદ્માવતી વાળી વાત તો હમણાં આવી પણ 5 વર્ષ પહેલાથી હું એક વાત કરું છું કે વૈજ્ઞાનિકોએ હમણાં સંશોધન કર્યું આખા વિશ્વમાં આખા વર્લ્ડમાં આખી દુનિયામાં અને એને સાબિત કર્યું વૈજ્ઞાનિકોએ કે આખા વિશ્વમાં વધારેમાં વધારે કે ઓક્સિજન મળતો હોય તો ભારતમાં મળે છે આવું વિજ્ઞાન કહે છે હું નથી કહેતો વધારે અહીંયા હવે વૈજ્ઞાનિકો ગોતે છે સાંભળજો હવે વૈજ્ઞાનિકો ગોતે છે શું ગોતે છે ખબર કે બીજા દેશ તો એકદમ ક્લીન છે ચોખ્ખા છે અહીંયા ભારતમાં પ્રદૂષણ વધારે છે પોલ્યુશન છતાંય અહીંયા કેમ ઓક્સિજન વધારે છે એ ગોતે છે વૈજ્ઞાનિકો એને નથી મળ્યું એને મળે કે ન મળે મને ખબર નહીં પણ મને મળી ગયું છે ચિત્તોડ જેવા એક આવા તો કેટલાય દુર્ગમાં બન્યું હા પણ ખાલી ચિત્તોડની આપણે યાદી હું કરું છું બાકી તો કેટલાય કિલ્લાઓમાં આ ઘટના બની છે ચિત્તોડ જેવા એક કિલ્લામાં રાણી પદ્મિનીની હારે હજારો રાજપૂતાણીઓ અગ્નિમાં કૂદી પડી છે ને એના ઓક્સિજનો યુગો સુધી ભારતમાંથી જવાના નથી એના ઓક્સિજનો આયા મળે છે સાહેબ ઈ હું તમે ઓક્સિજનો લઈ રહ્યા છે આ જેવી તેવી વસ્તુ નથી પણ અમુકને સમજાવવાની કોશિશ ન કરાય જેને જલારામ નથી જગાડી ગયા એને આલારામ હું જગાડવાના હતા એની વાત આ તો જાગેલાની એક માણસ જાગેલો હોય જ બીજાને જગાડી શકે બાકી ન જગાડી શકે જાગેલ એક દીવો પ્રજ્વલિત હોય તો બીજા દીવો એમાંથી તમે પેટાવી શકો બાકી અંધારા હોય એને શું હકીકત એ છે કે અંધારા આપણે અંદર છે ને દીવો મંદિરમાં મૂકી છે એમાં ભેળું નથી થતો એટલે હું તમને વાત કરું છું મારા દેશનો યુવાન એનો વિચાર એની ક્રાંતિ બાકી આનંદ કરવો જરૂરી છે આપણે કઈ હાવ ગંભીર કરી દેવા એવી વાત નથી મોજ કરવો જોઈએ આનંદ પણ ક્યાં સુધી એમને આપણે ખાલી મોજ કરતા રહીશું બહરાટો બોલે ને ભડકા થાય છે ચારે બાજુથી ગોળીઓની રમરમાટીને આટલી લાસુન ટીવીમાં બહરાટો પછી કહેવાય કાં ડિસ્કો દાંડીઓ પ્રોગ્રામ રાખીને નહીં ખબર પડે કારણ પછી બધી આવું શું કામે થાય છે આપણા દેશમાં ના ભડકો થઈ ગયો પણ આ તમારું જ કરેલું છે શું કામ થાય છે પેલા થોડી ઘણી કઈક હોવી જાય ને હું કાયમ કહું છું કોઈ દુનિયાની બંદૂકોની ગગા અણુબમની ત્રેવડ નથી અમુક ઘટનાઓ આપણા દેશમાં બને છે એને રોકી શકે આ સરેઆમ બેનું દીકરીઓની ઇજ્જત લૂંટાય સરેઆમ ગમે એને કાપી નાખે નિર્દોષને આ ઘટનાઓને અટકાવી છે ને તો કોઈ શસ્ત્ર કે બમગોળા કે બંદૂકો કામ નહીં કરે ગમે એવી મજબૂત સરકાર હોય જાહેરમાં કહું છું આને રોકવું હોય છે તો એક જ વસ્તુ સંસ્કૃતિ અને સંસ્કારની વાતો જ આને રોકી શકશે બાકી બીજું કોઈ નહીં રોકી શકે અંદરથી જેના સંસ્કાર જાગશે પરંપરા જેની ઉજળી હોય છે એ જ આને રોકી શકશે એટલા માટે એવી પરંપરાનો એક વાત તમને હાવ નવી વાત છે હું આપને કહું આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લેતો હોય એમ સમગ્ર ભારત વર્ષને ભરડામાં લેવા માટે જ્યારે મમન ઘોરી આવ્યો અને એ વખતે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર એક પછી એક વાર જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ નામનો ડાલામથો રાજપૂત એને ખદેડવા માંડાણો છેલ્લે એને એમ થયું કે હવે આપણે એની વધારે સેના થતી જાય કદાચ રાજપૂતો છે પ્રજા છે ટુકડા છે હું આજ રાજપૂતોને જોઉં તો રાજી બહુ થાવ એક કરણી સેના અવાજ કરે અને સમગ્ર ભારતના રાજપૂત એક થઈ જાય તો મને એમ થાય કે આ ઘટના મારા રાણા વખતે મારા પૃથ્વીરાજ વખતે હોત તો મારા દેશનો નકશો કંઈક બીજો હું રાજી થાવ છું આવું જ કરતા રહેજો એક થવાય અટાણે ઘણા વાતો કરે સિંહના ટોળા ન હોય ગીરમાં જાવ અટાણે સાળી તો સિંહના ટોળા છે સમય પ્રમાણે ટોળા જોઈ જરૂરી છે નગર બોલા ગોરખો દિયાન બધા ઓલા ઝરખા વધી ગયા છે નથી ઓવેસીન કહેતા જાહેરમાં મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જય ન બોલું તો મને થાય આજ મારો રાણો પ્રતાપ નથી ઓવેસીના નગર બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ ભરી કે ભલામાં હા એટલે હું
એટલે હું આપને આ બહુ સરસ એક મને ગમતો પ્રસંગ કહી અને પછી આગળ આપણે દોર જે હશે એ કરશું આપણે થોડું ઇન્ટરવેલ લઈને. પણ ઈ મમન ગોરી જ્યારે આવતો હતો અને મર્દનું ફાડ્યું પૃથ્વીરાજ ચૌહાણ પણ એની હારે એનો કવિ મિત્ર ચંદબરદાય બારોટ જેવો તેવો નહીં ભાઈ. એના વેણ ઉપર પણ માથા આવે. માથું આપવું એટલે એક માથું માંગે અને હજારો માથા મળે. એ માથા માંગવા નીકળ્યો. કોણ નીકળ્યો તો ચંદબરદાય. એને પૃથ્વીરાજે કીધું કે રાજપૂતો તો કે હું એક અવાજ કરું અને કવિરાજનો અવાજ થાય ને રાજપૂતો માથા આપી દે. તો કે તો લઈ આવો જાઓ. અને એક પછી એક રજવાડાના રાજાને જઈ અને ચંદબરદાય કહેતા હતા કે માથું જોઈ છે. રાજા કે આપ્યું તો કે એમ નહીં, તારી આખી સેના લઈને પૃથ્વીરાજની હારે આવી જા. અને થાતા 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 ગુજરાતની ધરતીમાં જ્યારે ચંદબરદાય ઉતર્યો અને ભોળા ભીમ ભીમદેવ સોલંકી ભોળા ભીમને ત્યાં જ્યારે ઉતર્યા પાટણ અને એમ થયું કે એનું હું માથું લઈ આવું. એની સેના બહુ જાજી છે. માથું એટલે એને સેના લઈને આવવાનું યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હારે. અને ગુજરાતની ધરતીમાં ઉતર્યો અને આ બાજુ ઘટના બને છે. ભોળા ભીમ નામે ઓળખાતા ભીમદેવ સોલંકી એ ભોળા ભીમ છે એ ઠેઠ પાટણથી શિકાર કરવા માટે સિંહનો શિકાર કરવા માટે આપણે ગીરના જંગલમાં આવેલા અને નાઘેરનો પ્રંગણું કોઈ ગીરનું બનેલી ઘટના છે. અને પોતાના સાથીઓ હારે છે અને હાવજ છે ડાલામથો અને વાવડ થયા છે કે અહીંયા ડાલામથો હાવજ છે. પણ હાવજા દાણસી હાક જે હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા શિકાર કરવો છે. પણ ડાલામથો હાવજ ઘે 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 કરતો આમ ગર્જના કરીને આવે. કોઈ સામે મઠ માંડતું નથી કે આનો શિકાર કેમ કરવો. ધીરો 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 વયો જાય. ભોળા ભીમ છે એ હાથીની અંબાડી માથે બેઠા છે. યુવાનોને અવાજ કરે છે તો હાવજને મારી નાખો. પણ હામું જોવે ત્યાં કોઈનો જીગર પડે નહીં કે જેને પકડે ને હાવજ પૂરું કરી દે. બનેલી ઘટના. અને એમાં એક ઘટના બની છે. ગીરનું નાનકડું ગામ અને ગામડાનું ગામ ધણી કારડિયો રાજપૂત અને એની 18 વર્ષની દીકરી ભાઈ. બનેલી ઘટના આપને કહું છું. 18 વર્ષની દીકરી ગીરમાંથી નીકળી ભાઈઓ. પણ એ ગીરનું નાનકડું ગામડું અને ગીરમાંથી આમ નીકળી છે બાઈ. પોતાને ગાયું ભેહું છે અને વાસરુડા થોડાક આખા વયા ગયા ગાયના. હાથમાં પોતાને આમ નાની એવી લાકડી અને 18 વર્ષની કારડિયા રાજપૂતની દીકરી નીકળી છે કે મારા વાસરું ક્યાં ગયા છે. એ આ બાજુથી ભોળા ભીમને હાથીની અંબાડી ઉપર બેહી અને આમ ગીરની કેડીમાં હાથી વયો આવે. હારે એના માણસો વયા આવે. ડાલામથો હાવજ આગળ વયો જાય. આડી કેડીમાંથી આમ 18 વર્ષની રાજપૂતની દીકરી નીકળી અને નીકળતાની હારે હાવજને જોઈ ગઈ. જોયું તેમ થયું કે હાવજ ક્યાંક મારા વાસરુને મારી નાખશે. ગડગડતી દોટ મૂકી. અરે ઓલી કોક બાઈ નીકળી, કોક દીકરી નીકળી એવું કોક બીજું બોલી ગયું. ગડગડતી દોટ મૂકીને હાથમાં લાકડી હતી એનો ઘા કરી ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને ગડગડતી દોટ મૂકીને હાવજ જોયો તો વાહતી જઈ અને વાહિલા બે પગ પકડી બનેલી ઘટના છે. વાહિલા પગ હાવજને પકડીને ઘા 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 કરીને આમ હાવજે જોયું એ આમ ઉપાડી અને ઝાડના થડની આરે એક ને બે વાર પ્રાષ્ટો. હાવજના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા હતા. આ બનેલી ઘટના છે. અને ભોળા ભીમે હાથીની અંબાડી માથેથી જોયું કે આહા હા હા ગીરની દીકરીઓની હાથ રેવડ. એને એમ થઈ ગયું શબ્દ એક નવસરે મેદની શબ્દ. એને વિચાર કર્યો આવી કન્યા હોય અને એની હારે વિવાહ કર્યા હોય અને એની કુખે જો કોઈ દીકરો જન્મે ને તો ખડેલા આપને ટેકા દે એવો થાય. હવે અહીંથી પાછું એમને વળાય નહીં ભલામણ. અને ગામ ધણી એ રાજપૂતની કન્યાના બાપની પાસે ભોળા ભીમે જઈ અને માગું નાખેલો. આ ઘટના બની છે. માગું નાખેલો કે હું રાજપૂત ભોળો ભીમ છું. તો કે ઓહો સોલંકી આ તો પાટણ મહારાજ પધારો પધારો. તમારા જેવા મહારાજ રાજપૂત અમારે ત્યાં. હું તો ગીરનો એક નાનકડો રાજપૂત છું. માલધારી જેવો છું. મારી પાસે તો ગાયું ભેવું છે. થોડા ગામ છે. ગામ ધણી છું કે હું તમારી દીકરીને માગું નાખું તો કે વ્યાથી આ તમારાથી રૂડું શું હોય. અને ટૂંકમાં એને દીકરી આપે છે. અને એને બીજે દિવસે જ વિવાહ કરી દે છે, લગ્ન કરી દે છે. અને 18 વર્ષની કારડિયા રાજપૂતની દીકરીને પરણી અને ભોળા ભીમ પાટણ અધિપતિ પાટણ મહારાજ ત્યાં જાય છે. અને ત્યાં 1 દી 2 દી 3 દી રોકાતા 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 ત્યાં પૂગે છે બરાબર પાટણ. અને હાંજ પડી દન હાથમાં હાંજ પડી બરાબર. અને હુરદનારાયણ છે એ મહારાજ મેર થયા. એને ધીરે 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 અંધારાના ઓળા છે એ ધરતીમાંથી ધીરે ધીરે ઉતરવા માંડાણા.
એવું ટાણું થયું અને પૃથ્વીરાજ ચૌહાણનો મિત્ર કવિ ચંદ બરદાય બરાબર મહેમાન થાય છે કવિરાજ અને રાજપૂત બે ભોળા ભીમ બે મળ્યા ભેટી પડ્યા પધારો પધારો ચંદ બરદાય દિલ્હીશ્વરનો મિત્ર અને દિલ્હીનો કવિ પૃથ્વીરાજ ચૌહાણનો કવિ મારે ને ક્યાંથી મોજના તોરા છૂટી ગયા પધારો વાળું કરી તો કે વાળું કરવાય નથી આવ્યો અને પધારવાય નથી આવ્યો કાં તો કે માથું જોઈ તારું તો કે કવિરાજ માથું ઉતારી દે હું રાજપૂત છું પણ રોકાવ તો ખરા તો કે રોકાવાનો સમય નથી મમન ગોરીની સેના છે ને એ 14મી વખત આવી રહી છે અને હવે થોડોક રાજપૂત ટુકડા ટુકડા થઈ ગયા છે ઓલો કે હું આમ ને ઓલો એવું થયું છે બધાને ભેળા કરવા હું કવિરાજ નીકળ્યો છું તો કે કવિરાજ આ રાજપૂતનું માથું અટાણેથી તમારે ની અડાણે તમે કયો તો અહીંયા હવારમાં ઉતારી લેજો પણ હું પરણીને આવ્યો છું આજની રાત કવિરાજ રોકાઈ જાઓ તો કે ના રોકાવાય એમ નથી રકજક કરે કવિરાજ મારા હાથ છે રોકાઈ જાઓ 18 વર્ષની રાજપૂતાને પરણીને ભોળા ભીમ ન્યા આવ્યા છે અહીંથી ગીરની કન્યાને પરણી જાય છે બનેલી ઘટના આપને કહું છું કવિરાજ છે જીદ કરે છે હટાણે ને હટાણે મારી હારી સેના લઈને નીકળી જા મારે હવાર નથી પડવા દેવી કવિરાજ હવાર સુધી રોકાવું પડશે મારા હમ છે કરીને પોતે વયા ગયા એટલે ઉતારો જે કવિરાજ નો હોય ન્યા હતા ત્યાંથી પોતે ડેલી વયા ગયા ભોળા ભીમ કવિરાજે વિચાર કર્યો કે રાજપૂતને તો પરણીને આવ્યો છે એટલે કંકુની લોળ જેવી રાજપૂતાણી આવી છે ને એમાં એનો મોહ છે એટલે એમ કહે છે કે મને હવારે તમારી હારે હું આવીશ માથું અટાણેથી તમને આપી દીધું માથું ઉતારી ન દઉં તો રાજપૂત નહીં પણ આમ નહીં આવે પણ હવે હું મારી માના દર્શન કરી આવું ગીરમાંથી કારડિયા રાજપૂતની દીકરી આવી છે ને એ રાજપૂતાણી શું છે એ મારે જોવું છે હવે મારે ન્યા વયું જવું છે અને કવિ સિવાય કોઈને ન્યા એન્ટ્રી ન હોય કવિ ગમે ત્યારે જઈ શકતા હતા એ રાજપૂતાણીનો ઓરડો હતો હણગારેલો એ ઓરડાના દરવાજા પાસે પલોઠી વાળી બેહી ગયો ચંદ બરદાય અને ભોળો ભીમ આવ્યો રાજપૂત એને ખબર નહીં એમ કે કવિરાજ તો એના ઉતારે હશે અહીંયા કોઈથી એન્ટ્રી ન થાય દાસીઓ બહાર હોય છેલ્લો જે ઓરડો છે પોતે પરણીને આવ્યો છે પહેલી રાત છે ન્યા તો કોઈ ન હોય કવિરાજ ન્યા બેઠા ત્રાસકો પડી ગયો લે કવિરાજ તમે આયા તો કે હા તમને કાઈ નથી કેવું તમને કાઈ નથી કેવું કવિરાજ તમે આયા ઈ ઓરડામાં 18 વર્ષની રાજપૂતાણી સમજી ગયા ધીરેક દઈને દરવાજો ખોલ્યો હયા સુધી લાજનો ઘૂંઘટો છે અને જોઈ રહ્યા આમાં આંખની ઈશારત થઈ આમ ડોળા કાઢ્યા રાજપૂતે કે અંદર વયા જાઓ એટલે દરવાજો બંધ થઈ ગયો રકજક ચાલુ થઈ અહીંયા કે હું કપાઈ જાય હું તારું માથું લેવા આવ્યો તારી સેના જોઈ છે પૃથ્વીરાજ ચૌહાણ માટે રાજપૂતની આન બાન માટે મારા માટે નહીં ઈ રાજપૂતાણી સમજી ગયા છે કઈક બીજી વાત અને આખો દરવાજો ખોલીને આવીને ઉભા રહ્યા કે હવે હું ઊભી રહું તો મર્યાદા રાખું તો ઈ રાજપૂતાણી હું નથી આવીને ઉભા રહ્યા રાજપૂતાણી ઓરડામાં જાવ કીધું ને કે કા કવિરાજ કહે છે સેના લઈને જવાનું હું કામે નથી જાતા તો કે હું હવારે જવાનો છું હું પરણીને આવ્યો છું એમ કવિરાજને હું ક્યાં ના પાડું છું હવારે જવાનો છું એમ કીધું અને તેથી 18 વર્ષની રાજપૂતાણી જે પથ્થરનો પિલર હતો જે ઓરડાનો ધડ કરતું પિલરમાં માથું ફાટી અને માથાના બે ભાગ ધડ કરતું માથું માર્યું લોહીનો ફુવારો ઉડ્યો એ ખોબો ભરીને આમ છાટ્યું કીધું જાવ કવિરાજા રાજપૂતાણીનું લોહી લેતા જાઓ રાજપૂતાણીનું લોહી લેતા જાવ આમ કરી છાપવું લોહીનું છાટ્યું કવિરાજને માથે અને થોડા ભીમને એમ થયું આ હા હા મારી ભૂલ થઈ ગઈ રાજપૂતાણી તમને ઓળખવામાં હાવ જ વયો જાતો એના પગ પકડી ઝાડની આરે પ્રાષ્ટી નાખે ઈ રાજપૂતાણીને હું પરણીને લઈ આવ્યો અને લગનની પહેલી રાત માણવાના મારા કોડ હતા રાજપૂતાણી હવે તમે મને જગાડી દીધો છે અને ઈ રાજપૂતાણી એની બલિદાન આપી દીધું અને ભોળો ભીમ રાતોરાત સેના લઈને પૃથ્વીરાજ માટે નીકળી ગયો તો ભલા માણસ આ દેશની રાજપૂતાણી અને આ એની કેવળ છે એટલે ભગત બાપુ કહે છે तो निज सुत सोते बाल पाल ने मेरे रघुनाथ के गायन गाऊंगी सोते बाल पाल ने मेरे रघुनाथ के गायन गाऊंगी नहीं जान गीता हम गाऊंगी खुद का हम भुलाऊंगी भगवान धर धर ने कारण दाव का पाल मटावती थी રાજપૂતાનિયા થી
સંસ્કાર દાતા તત્વ હોય તો થઈ શકે. હા, નગર એક જણો ભગવાનને હવારમાં માતાજી દીવો ખોડિયાર માં તો દીવો પેટાવી જ્યોત જલે ને એટલે તરત જટ ખોડિયાર માં ભગવાન માતાજી દ્વારકાધીશ ને કરીને જટ દીવો પાછો ઓલવી નાખે. શું કામ ખબર? ઘી નો બગડે. દીવો પેટાવી એક અડધી મિનિટમાં પ્રાર્થના કરીને દીવો ઠાર નાખે. પાછો બીજે દી નો દીવો પેટાવે એટલે ઘી એમ નમરી વળી જટ પ્રાર્થના કરીને દીવો ઠારી નાખે. આવું કાયમ કરે. એમાં એક દી દીવો પેટાવી અને હજી પ્રાર્થના કરવા જાય ને એનો કોઈ મિત્ર બહાર આવ્યો એને હાથ કર્યો. દીવો ઠારવાનું ભૂલી ગયો ને હળી કાઢીને બહાર ગયો. મિત્ર આમ વાતે સડી વાડીએ વહી ગયો. વાડીએ જઈને યાદ આવ્યું કે ભગવાનનો દીવો કર્યો તો હું ઠારતા ભૂલી ગયો છું. 11 દી હાલે એટલું ઘી દીવાના કોડિયામાં છે ને એક દી પૂરું થઈ જાય. એ ગડગડતી દોટ મૂકીને ઘેરે આવ્યો. ફળિયામાં ઊભીને હફી રહ્યો. એની ઘરવાળીએ કીધું કાં વાડીએથી ઘરે વહી આવ્યા? બાજરો ખાઈ જાય શકલા. તો કે બાજરાનું ભૂલાઈ ગયું પણ દીવો ઠારતા ભૂલી ગયો. તો કે હું તમારી સુંદરી ઓઢીને આવી છું. તમે બહાર નીકળ્યા તમે દીવો ઠારી નાખ્યો છે. તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. પણ બાઈ કે તમને ખબર પડે છે વાડીએથી અહીં સુધી દોડીને આવ્યા સંપલ કેટલા ગહાણા છે ખોટો ધક્કો ખાધો. તો કે હું તારા રોટલા ખાવ છું સંપલ તો હું હાથમાં લઈને આવ્યો છું. ઈ તારે ઉપાધિ કરવાની નથી. હવે આને આવડા કામ કરવા હોય તો થોડા થાય પણ વાત કરી દઉં આપને. હવારનો પોર મારે રાણાની એક બે ત્રણ કડીમાં યાદ કરવો છે એટલે છે. ઉદયાચલના ઓરડેથી નારાયણે કોર કાઢી અને મહારાણા પ્રતાપ આરાવલીના પહાડના એક પથ્થરની માથે બેઠા છે અને સામેથી યુગલ વયો આવે. બે માણસ વયા આવે. માલધારી સમાજના રબારી સમાજના બે માણસ પતિ અને પત્ની એ હાલ્યા આવે હામાંથી. અને મહારાણા પ્રતાપે જોયા એટલે ખબર પડી કે બે માણસ છે. આપણે ત્યાં પેલા ઓળખા નથી. પુરુષ પાછળ હોય ને સ્ત્રી આગળ આલી હતી ખબર પડી જાય એની બેન હશે, એની માસી હશે, એની માં હશે, પણ એની પતિ પત્ની નહીં હોય. પુરુષ પાછળ સ્ત્રી આગળ હોય ને એટલે ખબર પડી જાય આ પતિ પત્ની નથી. અને પુરુષ આગળ સ્ત્રી પાછળ હોય ખબર પડી જાય આ બે માણસ છે. અટાણે તો કોણ કઈ બાજુ જાય નક્કી નથી. વેલા મોડા ઘેરે હોય આવે હારો. પણ ખેર સમય પ્રમાણે કઈ વાંધો નહીં. બહુ આપણે સારું પરિવર્તન થાય મજા આવે. ઘણા કે પરિવર્તન થવું જોઈએ પણ પરિવર્તન થયા જેવું થવું જોઈએ. શ્રવણ કુમારે કાવડ લઈને 68 તીરથ જાત્રા કરાવી હતી એના મા બાપને. અટાણે કોઈની પાસે પૈસા હોય તો હેલિકોપ્ટરમાં કરાવે એને પરિવર્તન કહેવાય. પણ અટાણે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એને પરિવર્તન ન કહેવાય, કાળો કોપ કહેવાય.
પરિવર્તન જરૂરી છે, પણ ઈ જાળવી રાખવું ઈ પરિવર્તન. બે માણસ વહી આવે એટલે માલધારી સમાજના માણસને મહારાણા પ્રતાપે જોયા, નજીક આવ્યા, કીધું જય માતાજી. કે જય માતાજી શાહ. કટેરાણો વે શાહ ક્યાં રહ્યો છો? ગામનું નામ દીધું જેનું ગામ હતું. કે આ ફલાણે ગામ રહી, માતાજીની માનતા કરવા જાય છે. રાણા પ્રતાપે પૂછ્યું, ટાબર બાબર નહીં વેશા? તમારે છોકરા બોકરા નથી? કે નહીં વેશ, નથી છોકરા. વ્યાવો કેટલી સાલ વી? તમારા લગ્ન ને કેટલો સમય થયો? જોજો, એક બે માલધારી સમાજના માણસ, બે માણસ અને મહારાણા પ્રતાપ વાતું કરે છે. રાણા પ્રતાપે પૂછ્યું કે વ્યાવો કેટલી સાલ વી? તો કે 11 સાલ વી. તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા? તો કે 11 વર્ષ થયા. 11 વર્ષ થયા તમારા સંતાન નથી? કે નહીં, નથી. એટલું કહીને માલધારી સમાજના બે માણસ હાલતા થઈ ગયા. થોડાક આગળ હાલ્યા ને, રાણા પ્રતાપની આંખમાં આહુડા આવી અને કીધું, હે પરમાત્મા, હે મેવાડ, મારા ઉપર તો રૂઠી ગઈ, પણ મારી મેવાડની પ્રજા ઉપર તું રૂઠી ગઈ. મેવાડ માં આવા બે માણસ છે, આની કુંખે દીકરો જન્મે તો ખડેલ આપને ટેકા દી એવો થાય, એને પરમાત્મા તે સંતાન કેમ નથી આપ્યું? એવું રાણા પ્રતાપ બોલી ગયા. ઓલા બે માણસ સાંભળી ગયા, પાછા વળ્યા. એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ છે. એને એમ કે કોઈ ભાઈ છે, ભીલના વેહમાં રહેતા રાણા પ્રતાપ. એને એમ કે કોઈક ભીલ કે કોઈક છે. નજીક આવીને કીધું, ભાઈ અમે તમને ઓળખતા નથી, પણ તમે એમ ન કહેતા કે પરમાત્મા મેવાડની આમાં દોષ છે. દોષ અમારા કિસ્મતનો છે. મેવાડનો દોષ નહીં વે, મેવાડે કિસ્મતનો દોષ વે શા. મેવાડના કિસ્મતનો દોષ છે. કે હું કઈ સમજો નહીં. રાણા પ્રતાપે કીધું, શું મેવાડના કિસ્મતનો દોષ છે? કે અમારે સંતાન નથી ને, એમાં મેવાડના કિસ્મતનો દોષ એટલા માટે છે. આ વાત પૂરી કરી લો, મારે પછી ઓલી ગાવું છે. રાણા પ્રતાપે કીધું, હું સમજો નહીં. ત્યારે માલધારી સમાજના બે માણસે કીધું હતું કે અમે આજથી 11 વર્ષ પહેલા પરિણાને પહેલી રાતે ઓરડામાં ભેળા થયા, અમારા લગ્ન થયા ને, ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી છે, ભલે અમે માલધારી છીએ પણ અમે રાણા માટે પ્રતિજ્ઞા કરી છે કે અમારો બાપ, અમારો રાણો મહારાણો પ્રતાપ મેવાડ માટે જજુબી રહ્યો છે. એનું એને મેવાડ ન મળી જાય ને ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરીએ. આ અમારી પ્રતિજ્ઞા છે, એટલે અમારે સંતાન નથી. મહારાણા પ્રતાપને મોજના તોરા છૂટી ગયા કે મને મારું મેવાડ મળી ચૂક્યું છે, એટલે એના માટે કેવું પડે, પિચોતેર પાઘડી નામે અકબર ના એક હુકમ આજીવન એકલીનો એક નારા તો રે આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા,
સિસોદિયા વીરવર મહારાણા પ્રતાપની યાદી કરે એટલે હવે એક સિસોદિયો મને વચ્ચે યાદ આવ્યો. નાનકડી વાત કહું. 71 ના યુદ્ધમાં સામના મોરસાની માથે સરતાજસિંહ નામનો પંજાબનો એક આપણો સેના નાયક હાજને ટાણે યુવાનોને ભેળા કરીને કહેતો હતો કે આહિયા ખાનના હુકમથી ટીકા ખાન બાંગ્લાદેશની ધમરોળી અને હજારોની સેના લઈને પાકિસ્તાનનો ટીકા ખાન વિફરી ગયો છે. આપણી ઉપર ઓસિંતાનો હલો કર્યો. એની પાસે હથિયારો કેટલા છે, કેવી રીતે હુમલો કરવાનો છે, એ રાતમાં જઈને આપણે જાણી આવવાનું છે. આપણો કોઈ યુવાન જઈ શકે એવો છે? તેથી 21 વર્ષનો તરવરિયો યુવાન ઊભો થઈ અને એટલું બોલ્યો તો કે સરતાજસિંહ, હું જાઉં છું પાકિસ્તાનની સાવણીમાં રાતે અંધારામાં એની બાતમી લેવા. જાવ એટલું નહીં, પણ બાતમી લઈને હું પાછો અહીં પૂગી જાઉં ત્યાં સુધી કાળ પોતે મને મારવા આવે અને મહાકાળને થપાટ મારી અને તમારા સુધી જો બાતમી ન પોગાડું તો મોઢવાડાનો નાગાજણ સિસોદિયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણા કાળના બાપની તેવડ નથી મને રોકી શકે. અને એને કરી બતાવ્યું હતું અને આવી અને છેડ બાતમી પુગાડી હતી. યાદ પણ ઇન્દિરાબેન ગાંધીને કાગળ લખવો પડ્યો હતો. હે મોઢવાડાની મેરાણી, હે રૂડીબાઈ, તે તારા દીકરા નાગાજણને કેવું ધાવણ ધવરાવ્યું છે. 32 ગોળીઓ લાગ્યા પછી બાતમી લઈને અહીં સુધી પૂગ્યો છે. ઈ ઘટના બની આ દેશની ધરતીમાં. એટલે કેવું પડે
વતી એક નાનકડી અડધી મિનિટની વાત કહીને સપાખરું કહીને પછી હું વિરામ આપીશ. કોઈને એમ ના લાગે કે તમને રાજપૂતોએ બોલાવ્યા તમે બસ રાજપૂતના ગીતો ગાવ, એવું નથી. હું કાયમના માટે કહું પછી કે રાજપૂત હોય કે રાયો હોય, કાઠી હોય, હાટી હોય, મહિયો હોય કે મેર હોય કે આયર હોય, એના એટલા ઉજળા ઇતિહાસો પડ્યા છે. અમારી પાસે 18 વર્ષની વાત છે. કોઈ પણ પ્રોગ્રામ કરે છૂટશે કંઈક ને કંઈક લઈ આવું છું, પણ આના તો એટલા ઇતિહાસો પડ્યા છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સરગમાં ફૂગવાની નિહાણી થઈ જાય તો એ વધે રાયતું ની રાતે પૂરું થાય એમ નથી વાતો કરી. હા, એટલે અમે એના ગીતો ગાઈએ છીએ, એટલે અમે એની વાતો કરી છે. હા, બહુ સરસ. અહીંયા માતાજી પધાર્યા છે. માલી વચ્ચે સીધું કહી દઉં પછી હું ઓલી એક નાનકડી વાત કરું આપને. આવતી તારીખ 12/4/2018 વિસાવદર થી આગળ ઘોડાસણ અને લાલપરની વચ્ચે સીમમાં માતાજીનો નેહડો છે. માલીયા માતાજીનો ત્યાં પ્રોગ્રામ છે બહુ સરસ, અને પ્રોગ્રામના કલાકારો રાત્રે ડાયરો છે. તારીખ યાદ રાખજો 12/4/2018 દિવસે હવન ભોજન આ બધું હોય છે. રાત્રે ચારણ અમીર જામજોધપુરથી છે. આપણે ધાનસુરભાઈ હમણાં ગણેશ બેહાર્યા, ધાનુરભાઈ ગઢવી છે, રાજાભાઈ ગઢવી ગુંદરણવાળા છે, નાથાભાઈ હાસ્ય કલાકાર છે, રાજાભાઈ ભાલાળિયાવાળા, આ બધા કલાકારો છે. આ બધાને ભાવભર્યું આમંત્રણ છે. બધા જાજો. 12/4/2018 વિસાવદરથી આગળ ગીરમાં માતાજીનો નેહડો છે. પણ છેલ્લે નાનકડી વાત, મર્યાદા કોને કહેવાય મને ગમતી વાત. એટલે એમ ન થાય અમે ખાલી તમે રાજપૂતો ને કે તમારા પડકારો કરે તમે વાતો કરો, એની તો એટલી વાતો છે ને પૂરી જ નથી થાય વાતો કરે. એ કરાવવા વાળા ઇતિહાસ ને ઓલું એને એમ કે અમે ઇતિહાસ ને બગાડી નાખીને આમ કરી નાખીને વેર, એમ ન વેર વળે. એ તો અઘરું છે. પણ મને ગમતી આ માતાઓ બહેનો આ બેઠા છે આટલી સંખ્યામાં, એટલે આ નાનકડો પ્રસંગ ગમે. પિથલપર ને કેરાળા ને એવા ગામ છે મોવાની પાસે, અને પિથલપરની કોળીની દીકરી સંવંત 1875 ફરહરિયા ફરંગાણ કોળીની દીકરીઓ પિથલપરની, અને પાણી ભરવા જતી હતી. 17 વર્ષની ઉંમર, રૂપના આભરણ જેવી દીકરી. અને અંગ્રેજ અધિકારીઓ પેલા વેલા દરિયાથી ઉતર્યા ત્યાં, અને ટોપા વાળો અંગ્રેજ હતો. એ કોળીની દીકરીના રૂપ ઉપર આફરીન થઈ ગયો. એમ થયું કે આહા, આવું મેં રૂપ નહીં જોયેલું. એને એમ થયું કે આપણે તો બંદૂકો વાળા ભારતીયો હિન્દુસ્તાનીઓ તો આપણા ઇન્ડિયનો તો આપણા ગુલામ છે, આપણે કોની બીક હોય. હળી કાઢીને કોળીની દીકરીનું બાવડું પકડ્યું, પણ ભૂખી સિંહણની જેમ ઘા કરી પાણી ભરવા જતી હાથમાં હાંડો હતો એ ધડ કરતો માર્યો. બાવડું પકડવાળો સાહેબ હટી ગયો, અંગરક્ષક આડો આવી ગયો, ખોપરું ફાડી નાખ્યું. મિત્રો, આ વાત કરવાનું કારણ શું છે? અહીંયા આ એક રાજપૂતના આંગણે ભાગવતના ખોળામાં એ દીકરી તેથી ઘરે જઈ અને કોળીની દીકરી બાપને કહેતી હતી, બાપુ જે નાનુડા કોળી હારે મારું હક પણ થયું છે ને, એને કયો ની ઝેરની તાહડી મને પાઈ દે. હક પણ થયું તો ખાલી આ વાતું ન કરી તો પાપ લાગે અમને. અમે જોયું છે, એનું કર્યું છે. બાકી તો હવે બસમાં સડવા જાય ને ભબ કરતો પડી જાય પોટફોલિયા જેમ મરી જાય ને પછી કે અમારા બાપા પણ ગુજરી ગયા. એમનો એક પ્રોગ્રામ છે, એક રાસડો લખો ની. હવે આનો રાહડો હું લખવો? કેમ રે પડ્યા ને પગથિયા સટક્યા રે, એવું ગાય તો થાય? શું ગાવું એના માટે? પગથિયું ચડતા તમારા બાપા પડ્યા રે લો, હું કામે અવતર્યા રે. આવું તો થોડું ગવાય કઈ, પણ આ તો વાત કરું. પણ દીકરી ત્યાંથી હક પણ થયું તો ખાલી લગ્ન નહોતા થયા. નાનુડા કોળિયારે બાપુ મારું હક પણ થયું, અને કયો ની મને ઝેર પાઈ દે. મારે કેવું છે ઈ કે ભારત કયું હતું. આનંદ કરો, એન્જોય કરો, મને વાંધો નથી, પણ એક બાવડું ખાલી અંગ્રેજ અધિકારીએ ચાલ્યું તું. ઈ દીકરી એમ કહેતી હતી કે મારે મરી જાવું, મને ઝેર આપી દ્યો. અને આજ હાથની આટીઓ નાખીને જાતા હોય ને કોક પૂછે ઈ કોણ હતો, તો કે ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. અરે તને કાળોતરો નાગ કરડે, હવે અમારે આમાં કોના ગીતો ગાવા? અને પાછી વાતો કરે ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કર, ભારતનો ઉદ્ધાર જ છે. હવે ઈ બધું બીજી છે, આખી વસ્તુ જુદી છે. ધરાવીને ધાન નો નીપજે, ગુળવીણ માડું ન હોય. અને તેથી ઈ દીકરી એમ કીધું તું, બાપુ નાનુડા કોળીને કયો કા મને ઝેર પાઈ દે, અને નકર જે અંગ્રેજે મારું બાવડું પકડ્યું ને એનું માથું કાપી એના લોહીમાં ચૂંદડી રંગીને મને ઓઢાડે તો પરણી, નકર ફેરા નહીં ફરું. અને એનું માથું કાપ્યું તો આ મારા દેશના યુવાનોની તાસીર છે. એટલે છેલ્લે આગળ જે આપણે આનંદ કરશું કે હે એવો, પણ 1:30 કલાક થઈ. વૈજ્ઞાનિકો એમ કે સતત 1.5 કલાક કે 2 કલાક ન બોલવું, નહીતર મગજ સટકી જાય. અમે વિજ્ઞાનને ઠેકી ગયા. આ તમારા પડકારાનો પ્રતાપ છે. અને અમે જેની વાતો કરી એની તાસીર. સાહેબ બલિદાનો એમને નથી, કેવા કેવા બલિદાનો દેવાના.
આ દેશમાં લોહી રેડી ગયા, લોહી. વિશ્વાસ રાખજો, આ ભરોહાનો દેશ છે. અને જો ભરોહો ન હોય તો એક રાજપૂતાણી, આ દેશમાં જો ભરોહો ન હોય તો એક રાજપૂતાણી 6 મહિનાના બાળકને હાથમાં લઈને એમ ન કહે કે દાસી વડારણ આ છોકરાને ના ઘેરમાં પુગાડી દે, આડીદર બોડીદર. અને પછી મહાકાળ આવે ને તો કાળના બાપની તેવડ નથી કે દેવાજ બોદરના આંગણેથી એને લઈ હગે. મને ભરોહો છે, મને વિશ્વાસ છે. ભલા આ ભરોહાનો દેશ છે. કેવા બલિદાન આપ્યા રાજપૂતાણીને, એક ક્ષત્રિયાને, એક ધર્મના ભાઈ ઉપર વિશ્વાસ, અને એને આપી દીધો. અને 10-12 વર્ષનો કે 11 કે 10 વર્ષનો ભગત બાપુ એને 11 વર્ષનો ઉગાને કહેતા હતા. અમુક ઇતિહાસમાં 7 વર્ષનો કહે છે. અને સાહેબ માથું કપાઈ ગયું ત્યાં સુધી ઉગો કહેતો હતો કે હું રાજપૂત છું, હું નવઘણ છું, મને મારું જુનાગઢ આપી દો. માથું કપાઈ ગયું ને એ આયરને દીકરે ઉહકારો નહોતો કર્યો, એને યાદ કરી તો હવાહેર લોહી. આ વાતો આખા ફરી દે મને તમને આ સાહિત્ય, આ ગીતો, આવી વાતો આપણી પાસે પડી છે. જેને બોલવું એના માટે આ બધું છે, બાકી તો કોને કેવું. એટલે છેલ્લે રામવાળાનું સભાખરું કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. કેવી રીતે અમે લડ્યા છે ક્ષત્રિયોને ધર્મના ધીંગાણે. ગીગા બારોટનો લખવાનો જે ઠાઠ છે, હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લતી બાગ છૂટા બાગ હજી તો અમે આ આનંદ માટે ગાઈએ છીએ. અમે બોલી તમને મજા આવે. કોઈ તરવારી ઉપાડવા નથી ગાતા. પણ ઓલો અકબરુદ્દીન ઓવૈસી એમ કહેતો હોય कि 15 मिनट के लिए पुलिस को हटा दो तो ऐसा कर देंगे वैसा कर देंगे. भूंडना पेटना पाकिस्तान में कोई हंगर से नहीं जाइए. हमें उभा थे आते हम कायर नहीं है. हम जब पैदा होते हैं तो हमारी माँ हमको बोलती है हिंदुस्तानियों को, बच्चा प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे, तू मर मिट जाना कहलाना मर्दाना पूत किंतु नहीं कायरता रंच दिखनाना. तो એટલે અમારા યશવંતભાઈ ગઢવી એમ કહે આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલકારી ન કરવી જરા. એટલે